શિયાળે સિંહ હારે ભયબંધી કરી અને સિંહને સલાહ આપી કે જો સિંહભાઈ, મારો ને તમારો બેનો ધંધો એક, અને તમે તો બાહુબળી છો, આખા જંગલમાં તમારી ધાક વાગે, પણ તમે આ શિકાર વાહે દોડતા હો ને તો હારા નથી લાગતા. તે સિંહ કે એમાં શું સારું લાગવું ના લાગવું, એ તો આપણો ધંધો છે, ધંધો તો કરવો જ પડે ને. શિયાળ કઈ ધંધો કરવો પડે એ વાત તમારી સાચી, પણ તમે અમુક વખત શિકાર વાહે દોડો હો ને શિકાર પછી નીકળી જાય ને પછી તમે જે ઊભા ઊભા કરતા હાંફતા હો ને, જંગલ તમારા દાંત કાઢે છે. સિંહ કે ભલે દુનિયા જી કરે એ આપણે નહીં જોવાનું, આપણે આપણો ધંધો આપણા કામથી કામ રાખવાનું. શિયાળ કે એ વાત તમારી સાચી, પણ તમે આખો દી ધંધો જ કરવાનો, આપણે ઘર પરિવાર નથી, તમારા છોકરા ભણે છે કે રખડે છે એ કોણ ધ્યાન રાખશે? ઘરે છોકરાને બેહીને એમને ટાઈમ આપવો પડે, એમને ભણાવવા પડે. આખો દી ધંધામાં છોકરાની જિંદગી બરબાદ ના કરાય. અને સિંહણ ભાભીએ શું તમારી યારે લગ્ન કરીને કંઈ ગુનો કર્યો છે? એમને ક્યાંય ફરવા નહીં લઈ જવાના, એમને બિલકુલ ટાઈમ નહીં આપવાનો, આખો દી ધંધામાં એમની જિંદગી બરબાદ કરવાની? સિંહ કે એ વાત તો સાચી હો, હું ધંધામાં ફેમિલીમાં તો બિલકુલ ટાઈમ આપી શકતો નથી. અને હજી તો બાજુના જંગલમાં ચૂંટણી છે, આપણે અહીંયા કને આપણી સરકાર નથી બનાવી? સિંહ કે હોય સરકાર તો બનાવી, પણ શું બનાવશો? તમે આ જ જંગલમાં બધા પ્રાણીઓની વાહે વાહે દોડતા હો ને મારકૂટ કરતા હો, તમારી છાપ ગુંડા જેવી પડી ગઈ છે. સિંહ કે એ વાત સાચી, હવે ગુંડા જેવી છાપ તો પડી ગઈ, પણ ધંધો તો કરવો પડે ને, નકર તો ભૂખે મરવાના દાડા આવે. શિયાળ કે કાંઈ ભૂખે મરવાના દાડા નહીં આવે, હું બેઠો હોઉં ને, આપણે એક કામ કરી, આપણે બે પાર્ટનરશિપ કરી નાખી. સિંહ કે તારી યારે પાર્ટનરશિપ? તો કે હવ, તમારી તાકાત અને મારી બુદ્ધિ. સિંહ કે તારામાં બુદ્ધિ છે? અરે કે માણસ મને ચાલાક લોમડી કહીને જ બોલાવે છે, હું બહુ બુદ્ધિશાળી હું અને તાકતવરે છું, હું એ તમારી જેમ બાહુબળી જ છું, પણ મારું શું થોડું ગજું નાનું પડે છે. એટલે તમારી તાકાતનો ઉપયોગ થશે અને મારી બુદ્ધિનો ઉપયોગ થશે ને તો આપણી છાપે ખરાબ નહીં પડે અને આખી જંગલમાં કોઈને ખબર જ નહીં પડે. તમારે આખો દી ઘરે બેસી રહેવાનું, ઘરની બહાર નીકળવાનું જ નહીં. હું સ્પેશિયલ તમારા હાટું શિકાર ઘર સુધી લાવીશ, તમારે ખાલી મારીને પાડી દેવાનો. 15% મને આપજો, 85% તમારા, આપણા બેનું ઘર હાલ્યું જશે. સિંહ કે એ વાત સાચી, તો મારી છાપ સુધરી જાય નહીં? અરે કે કોઈ બધાને એમ થાય કે સિંહ તો શરીફ થઈ ગયો, સિંહ ભાઈ આપણા શાકાહારી થઈ ગયા એમ થશે બધાને, અને તમને જ બધા વોટ આપશે. સિંહ કે રેડી, હા આપણે પાર્ટનરશિપ ડન. એટલે શિયાળ તો એગ્રીમેન્ટ ભેગું જ લઈને આવ્યું હતું, સિંહે સહી કરી નાખી, શિયાળે સહી કરી નાખી. સિંહ કે રેડી, હવે આપણી પાર્ટનરશિપ આજથી ચાલુ, અને આપણે પાર્ટનરશિપ કરી છે ને એ ખુશીમાં જાઓ, એક શિકાર ગોતી આવો. તે શિયાળ ગયું જંગલમાં, અને જંગલમાં ગયું ને તે ગધેડો સામો આવ્યો. તે શિયાળ કે ગધેડા ભાઈ, સિંહ ભાઈએ તમને યાદ કર્યા છે. તે ગધેડો વિચારમાં પડી ગયો. ગધેડો કે સિંહ મને શું કરવા યાદ કરે? શિયાળ કહે રે ભલામણ, તમે આવા બુદ્ધિશાળી, આવા તાકતવર બાહુબળી, તમને યાદ ના કરે તો કોને, અમને યાદ કરે? તે ગધેડો કે પણ એમ નહીં, કામ શું પડ્યું? અરે કે સિંહ ને સિંહણ ને આખું પરિવાર 1 મહિના માટે દુબઈની ટ્રીપ ઉપર જાય રહ્યું, અને જંગલ પડ્યું છે રેઠું. એટલે સિંહ વિચારે છે ગધેડા ભાઈને આપણે 1 મહિના માટે રાજા બનાવી દઈ. ગધેડો કે હે ના હોય, મેળ આવી ગયો. ગધેડો તો ખુશ થઈ ગયો. તો ગધેડા ભાઈ તો ઉપડ્યા ને ગયા સિંહ કને જેવો પહોંચ્યા ને સિંહ સીધો હુમલો જ કરી દીધો, અને જાવીથી ગધેડો તો ભાગી ગયો, પણ ગધેડાના કાન તૂટી ગયા, ને ગધેડો તો જાય વાળું ઠેકતો ને જેમ તેમ કરીને બચારો માંડ કરીને ઘરે પહોંચ્યો. હજી તો ઘરે પહોંચે તો શિયાળ વાહે આવ્યું. શિયાળ કે અરે ગધેડા ભાઈ, તમે કેમ ભાગી ગયા? ગધેડો કે શું કેમ ભાગી ગયા? સિંહે મારા ઉપર હુમલો કર્યો, આમ જો મારા કાન તોડી નાખ્યા. શિયાળ કે અરે ભલામણ, તમારા કાન તોડ્યા નથી, તમને રાજા બનાવવાના છે ને એટલે મુગટ પહેરાવવાનો છે, અને મુગટ પહેરાવે તો આ કાન તમારા નડે, એટલે કાન તમારા તોડ્યા નથી, તમારા કાનનું લેવલિંગ કર્યું છે, લેવલિંગ. ગધેડો કે હે એવું છે? તો હાલો પાછા. અને ગધેડા ભાઈ તો પાછા શિયાળ ભેગા ઉપડ્યા ને ગયા સિંહ કને ગયા ને તો સિંહે પાછો હુમલો કરી નાખ્યો. પાછી જાવી થઈને તો ગધેડાનું પૂછડું હાથાઈ ગયું, પૂછડું તૂટી ગયું, અને ગધેડો તો પછી ભાગ્યો વગર પૂછડ્યો, અને વાળું ઠેકતો જાય ને જેમ તેમ કરીને બચારો ઘરે પહોંચ્યો ને હજી તો આંફે રહ્યો ત્યાં તો શિયાળ ભાઈ પાછા આવ્યા. શિયાળ ભાઈ કે અરે ગધેડા ભાઈ, તમે કેમ આવું કરો છો? કેમ ઘડી ભાગી જાઓ છો? ગધેડો કે ભાગી જ જાય ને, ઓલો સિંહ મારા ઉપર હુમલો કરે છે, મને મારી નાખે, આમ જો મારું પૂછડું તોડી નાખ્યું. શિયાળ કે અરે ભલામણ, તમે એક તો સમજતા નથી, તમારે રાજા નથી બનવાનું, તમારે સિંહાસન ઉપર નથી બેહવાનું, તો તમે સિંહાસન ઉપર બેહો ને તો તમારું પૂછડું નડે, એટલે તમારા ઉપર હુમલો નથી કર્યો, તમારા પૂછડાનું, તમારા પીછવાડાનું લેવલિંગ કર્યું છે, લેવલિંગ. ગધેડો કે હે? અરે આ તો વાત મારા મગજમાં આવી જ નહીં. તો હવે બહુ વિચારતા નહીં, નકર હવે સિંહ ઘડી આવો મોકો ના મળે, લક્ષ્મી ચાંદલો કરવા આવે ને તો મોઢું ધોવા ના જવાય. સિંહ કહેતો હતો કે હવે જો ગધેડાને રાજા ના બનવું હોય ને તો આપણે બળધિયાન રાજા બનાવી દઈએ. ગધેડો કે ના, એ બળધિયાન રાજા ના બનાવતા, એને ક્યાં મગજ છે, હોશિયાર માણસ જોવે રાજા બનવામાં, તો હું જ રાજા બનીશ. તો કે બહુ હવે વિચારતા નહીં, અને હાલો મારા ભેગા. તો શિયાળ તો પાછું ગધેડાને લઈને આવ્યું, પણ આ વખતે સિંહ મૂકે
સિંહે તો ગધેડાને ફાડી નાખ્યો, પોસ્ટમોર્ટમ કરી નાખ્યું અને બધું અંદરથી કાઢ્યું. દિલ કાઢ્યું, લીવર કાઢ્યું, કિડની કાઢી, ફેફસા કાઢ્યા, પણ મગજ ના નીકળ્યું. તો સિંહ કે આ તું કેવું પ્રાણી લાવ્યો છે? આનું મગજ ક્યાંય વચ્ચે પડી ગયું કે શું? શિયાળ કે જો આના ઉપર તમે પહેલી વાર હુમલો કર્યો, એના કાન તોડી નાખ્યા, તોય આ બીજી વાર પાછો આવ્યો. તમે આના ઉપર બીજી વાર હુમલો કર્યો, એનું પૂંછડું તોડી નાખ્યો, તોય આ ત્રીજી વાર પાછો આવ્યો. હવે આનામાં મગજ હોય તો આ ઘડી ઘડી માર ખાધા પછી પાછો આવે? આ ગધેડામાં મગજ જ નથી. સિંહ કે યસ, યુ આર રાઈટ. અને પછી બે જણાએ પાર્ટી કરી. વાર્તા અહીં પૂરી થઈ જાય છે, પણ કહેવાનો મતલબ એ છે કે તમે જો દૂધમાં દાજો ને તો પછી છાશે ફૂંકી ફૂંકીને પીવાય. જે માણસ એક વખત દગો દે ને એના ઉપર પછી ક્યારેય વિશ્વાસ ના કરાય, બહુ વિચારીને વિશ્વાસ કરાય. કારણ કે દગારા માણસનો ક્યારે સ્વભાવ નથી બદલતો, પણ એને જેવી જરૂર હોય, જેવી ગરજ હોય એ પ્રમાણે એ નવી નવી એક્ટિંગો કરતા હોય છે. એટલે આ વાર્તા હતી, મેં સાંભળેલી હતી ને તમને સંભળાવી, કેવી લાગી મને કહેજો. જય માતાજી.